નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો સવાલ છે સત્તા સોંપણીનો અર્થ અને એનું મહત્ત્વ. જેમ તમે વિકેન્દ્રીકરણ ભણ્યા એના જેવું જ છે કે વિકેન્દ્રીકરણમાં સત્તા સોંપણી કરી, તો એ જ બાબત અહીંયા થોડીક ઊંડાણપૂર્વક આપણે કીધી છે કે સત્તા સોંપણી અને એનું મહત્ત્વ. તો કોને કહેવાય સત્તા સોંપણી અને એનું શું મહત્ત્વ છે જોઈએ. તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. કાયદાકીય રીતે વાત કરીએ તો સત્તા એટલે શું? તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે તમે પગલાં લેવાનો અધિકાર. પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. હુકમો આપવાનો અને તેનો અમલ થાય એ જોવાનો અધિકાર એટલે સત્તા. જેમ એકમનું કદ વિસ્તરતું જાય તેમ ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમના મદદનીશોને સોંપે છે. મદદનીશો પોતાને સોંપવામાં આવેલા કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે છે, અને જેને સત્તા સોંપણી કહેવામાં આવે છે. તો કોને કહેવાય સત્તા સોંપણી? તો આપણે કીધું કે જેમ એકમનું કદ મોટું થતું જાય, જેમ આપણા એકમનું કદ મોટું થાય, જેમ કદ વિસ્તરશે એમ આપણે સત્તા આપવી પડે. તો સત્તા આપી દેવાથી કંઈ નથી થતું, પણ સત્તા આપ્યા પછી એનો અમલ થાય છે તે પણ આપણે જોવાનું છે. એટલે મદદનીશોને સોંપવામાં આવેલ કાર્ય સારી રીતે થાય તે માટે એને જે સત્તા આપીએ છીએ તો એ સત્તા આપવાનું જે કાર્ય છે એને સત્તા સોંપણી કહેવાય. અને ટૂંકમાં સામાન્ય અર્થમાં વાત કરીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપી. હું તમને એમ કહું છું ખરીદી કરી લેજે, તો ખરીદી કરવા માટેની તમને સત્તા આપવામાં આવે તો એને કહેવામાં આવે છે સત્તા સોંપણી. તો લુઈસ એલનના મતે શું છે સત્તા સોંપણી? તો લુઈસ એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિવિધિસર રૂપે તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે, અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. ટૂંકમાં સંચાલક વિધિસર રીતે એના અધિકારીઓને સત્તા આપે છે અને અધિકારીઓ એનો સભાનતાપૂર્વક ધ્યાનપૂર્વક એનો સ્વીકાર કરે છે, એને આપણે સત્તા સોંપણી કહી શકાય. અને સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે. સત્તા અને જવાબદારી બંને જરૂરી છે. તો મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે, પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીનું જ રહે. એટલે કે સત્તા સોંપણી જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. દાખલા તરીકે તમે એકમની અંદર કોઈ કાર્ય કરો છો અને તમે તમારું કાર્યભાર ઘટાડવા માટે અમુક ટકા કાર્ય બીજા કર્મચારીને તમે આપી દો છો, અને છેલ્લે તમે એમ કહો કે એ ભૂલ પહેલાં કર્મચારીએ કરી છે તો એ ગણાય નહીં. એટલે કે આખરી ઉત્તરદાયિત્વ જે છે એ તો કોનું રહેશે? જે તે વ્યક્તિનું જ રહેતું હોય કે જેમણે કાર્યની સોંપણી કરી છે. એટલે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો કોઈ માર્ગ નથી કે તમે સત્તા સોંપણી કરી દીધી એટલે જવાબદારીમાંથી છૂટી ગયા, એ કોઈ એનો માર્ગ છે નહીં. તો સત્તા સોંપણીનું શું મહત્ત્વ હોય? તો એ મહત્ત્વ આપણે અહીંયા કીધું છે, જોઈએ. તો સત્તા સોંપણીના મહત્ત્વમાં કહે છે કે સત્તા સોંપણીએ ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે, જેના કારણે તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સત્તા સોંપણીએ ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે એટલે ટૂંકમાં એ કામ બીજાને સોંપી દે છે એટલે પોતાનું કામ ઓછું થઈ જાય અને એના કારણે અગત્યના નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, અને જેના દ્વારા સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે. તેથી એવું કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. એટલે સંચાલન કાર્યક્ષમ રીતે થાય એથી આપણે કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે અને સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. તો સત્તા સોંપણીનું પહેલું મહત્ત્વ કીધું છે કાર્યક્ષમ સંચાલન. તો સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય. ટૂંકમાં સત્તા સોંપણી કરી દો એટલે તમારા કામમાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે. સત્તા સોંપણી કરવાથી તમારા કામમાં શું થાય છે? ઘટાડો થાય છે.
તો રોજિંદા કાર્યોની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્ત્વના વિષયો પર ધ્યાન આપી હેતુઓ સિદ્ધ કરી શકે છે, અને જેને કારણે સંચાલન કાર્ય અસરકારક બને છે. એટલે એવું કહી શકાય કે સંચાલકો કાર્યની સોંપણી કરે છે એટલે પોતાના કાર્ય ઉપર સારી રીતે ધ્યાન આપે, અને પોતાના કાર્યમાં સારી રીતે ધ્યાન આપશે એટલે સંચાલન પણ સારામાં સારી રીતે થશે. એટલે સત્તા સોંપણીનું પહેલું મહત્ત્વ કીધું છે કાર્યક્ષમ સંચાલન. બીજું મહત્ત્વ કીધું છે કર્મચારી વિકાસ. તો એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા માટેની તક મળે છે. ટૂંકમાં તમે કર્મચારીને સત્તા આપો એટલે કર્મચારીને નિર્ણય લેવા માટેની તક મળે છે, અને જેના કારણે તેમના આત્મવિશ્વાસમાં પણ શું થાય છે? વધારો થાય. ટૂંકમાં નિર્ણય લેતા શીખે એટલે એનો આત્મવિશ્વાસ પણ વધે છે. અને વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લે છે એટલે એની નિર્ણય શક્તિમાં પણ શું થશે? વધારો થાય. ટૂંકમાં તમે એકનું એક કાર્ય વારે વારે કરો એટલે તમારી નિર્ણય શક્તિ પણ શું થશે? વધશે, અને તમે સારામાં સારી રીતે નિર્ણય લઈ શકો. ત્યારબાદ ત્રીજું મહત્ત્વ કીધું છે અભિપ્રેરણ, એટલે કે તમને પ્રોત્સાહન મળે. કે તમને નિર્ણય લેવા માટેની સત્તા આપી એટલે તમને પ્રોત્સાહન મળશે. તો સત્તા સોંપણી દ્વારા કર્મચારીઓની પ્રતિભાને વિકસાવવાની તક મળે છે, અને જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે અને જવાબદારી સોંપવામાં આવે ત્યારે તાબેદાર માત્ર તે કાર્યમાં સહભાગી થતો નથી, પરંતુ તે કાર્યની સફળતાથી તેના આત્મસન્માનમાં પણ વધારો થાય, અને જેનાથી કર્મચારીને અભિપ્રેરણ મળે. ટૂંકમાં આપણે એવું કહી શકાય કે તમે કોઈ કર્મચારીને સત્તાની સોંપણી કરો છો, તમે કોઈ કર્મચારીને શું કરો છો? સત્તાની સોંપણી કરો છો. તો કર્મચારીને સત્તાની સોંપણી કરવાથી કર્મચારીનો આત્મવિશ્વાસ તો વધ્યો જ, અને એના કારણે કર્મચારીએ જે કાર્ય કર્યું અને એ કાર્યના કારણે કર્મચારીને સફળતા મળી, તો એ સફળતા મળવાના કારણે કર્મચારી જે છે એ કર્મચારીના આત્મવિશ્વાસ વધે અને વારે વારે આવા નિર્ણયો લેતા પણ શીખી શકે. એટલે આપણે એટલું ચોક્કસ કહી શકાય કે કર્મચારીને તમે સત્તા સોંપણી કરો એટલે એને પ્રોત્સાહન મળે છે. ત્યારબાદ ચોથું મહત્ત્વ કીધું વિશિષ્ટીકરણનો લાભ. તો એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે સક્ષમતા ન હોય એ સ્વાભાવિક છે. સત્તા સોંપણીના કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. એના દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ હોવાથી વિશિષ્ટીકરણનો લાભ મળે. તો અહીંયા આપણે એવું કહેવા માગે છે કે ધંધાકીય એકમમાં કામ કરતા દરેક કર્મચારીની આવડત કેવી હોય છે? જુદી જુદી. દરેક કર્મચારીની આવડત જુદી જુદી હોય છે. તો એ આવડતનો લાભ આપણને ક્યારે મળે? કે તમે એમને કોઈ કાર્ય સોંપો તો. દાખલા તરીકે હું તમને કોઈ કાર્યની સોંપણી જ ન કરું તો મને તમારી આવડતનો લાભ કઈ રીતે મળે? પણ હું તમને કાર્યની સોંપણી કરું તો તમારી આવડતનો લાભ મને મળે. એટલે કહેવા એવું માગે છે કે કર્મચારી પાસે રહેલી આવડત જે છે એ આવડતનો લાભ આપને ક્યારે મળશે? કે જ્યારે તમે કર્મચારીને કોઈ કાર્યની સોંપણી કરશો ત્યારે. પાંચમું મહત્ત્વ કીધું છે સંકલન. તો સંકલનના કારણે ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે ભાઈ સંકલન હોય બધાનું તો ઘણા સારા પરિણામ આપને મળે. તો કર્મચારીને તમે સત્તાની સોંપણી કરશો તો કર્મચારીને સત્તા સોંપણી કરવાથી પણ ધંધામાં સંકલન જળવાશે, અને સંકલનના ઘણા સારા લાભ આપણા ધંધામાં આપને મળતા હોય. તો અહીંયા કહે છે સત્તા સોંપણીના કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધ સ્થપાય છે, અને તળ સપાટીના કર્મચારીને પોતાના કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે. તેના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે, અને તેના અભિપ્રાયને પણ ચોક્કસ સ્થાન મળે છે. તેથી એકમના આંતરમાળખાકીય સંબંધો વિકસે છે, અને જેના કારણે સંકલનનું કાર્ય અસરકારક રીતે થાય. એટલે કહેવા એવું માગે છે કે સત્તા સોંપણીના કારણે ઉચ્ચ સપાટી અને તળ સપાટી જેવા સંબંધો બને છે, અને એ સંબંધો ક્યારે સારા સ્થપાય છે? જ્યારે સત્તા સોંપણી કરવામાં આવે અને એના સારા પરિણામ આપને મળે ત્યારે એકમની અંદર સંકલન જળવાય છે. અને સંકલનના ઘણા બધા લાભ આપણે ધંધામાં મળે એ આપણે ચેપ્ટર નંબર 1માં પણ જાણ્યું. અને છેલ્લું મહત્ત્વ આપણે કીધું છે વિસ્તરણની તક. તો
તો સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે છે અને જેના દ્વારા એકમનો વિસ્તાર વધારી હેતુઓ સરળ બનાવી શકાય છે. એટલે કે સત્તા સોંપણી કરવાથી આપણો ધંધો આપણે ઝડપથી વિકસાવી શકાય. કેમ કે સત્તા સોંપણી કરે એટલે આપણું કાર્યભાર ઘટી જાય. તો કાર્યભાર ઘટતા વધારાનો સમય જે છે, વધારાની આવડત છે, એનો આપણે ઉપયોગ ક્યાં કરી શકીએ? તો આપણા ધંધાનો વિસ્તાર કઈ રીતે કરવો એના ઉપર આપણે ધ્યાન આપી શકીએ અને જેના દ્વારા આપણે જેમ બને એમ ઝડપથી વધારે આપણા ધંધાનો વિકાસ કરી શકીએ છીએ. એટલે 6 જેટલું મહત્ત્વ આપણે કીધું છે સત્તા સોંપણીનો અર્થ અને એનું મહત્ત્વ.